નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગ્રામરનો સરસ મજાનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. તેનું નામ છે ડાયરેક્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટના જે વાક્ય હશે એને ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવાના એવા પ્રકારનો ટોપિક છે. આ ટોપિક જે છે એ ધોરણ 9થી ચાલુ થાય. 9મા ધોરણમાં એટલું બધું છે એ હાર્ડ આવતું નથી. 10મું, 11મું, 12મું પછી કન્ટિન્યુ બધા યરમાં છે એ આ જે ટોપિક છે એ આવશે. હવે સૌથી પહેલાં વાત કરીએ તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. આ ટોપિક જે છે એને છે ને 3 તબક્કામાં આપણે શીખીશું. જેમ કે સૌથી પહેલાં ફેરફાર ન થાય તેવા પ્રકારના વાક્યો, ત્યારબાદ જે છે એ કાળમાં ફેરફાર થાય તેવા પ્રકારના વાક્યો, અને ત્યારબાદ સર્વનામમાં ફેરફાર થાય તેવા પ્રકારના વાક્યો, અને લાસ્ટમાં જે છે એ બધા વાક્યો છે એ સંયુક્ત આવશે અને ફકરાના જે છે એ વાક્ય આપણે શીખીશું. તો વાત કરીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની, તો ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે બરાબર છે આપણે તમામ જે ગ્રામરની અંદર આપણે જે કહીએ કે જે આપણું ગ્રામર છે એની અંદર જેટલા ટેન્સ છે એ બધા આવશે. સાથે સાથે ટેન્સ તો આવશે જ, પણ હા સાથે સાથે છે એ વિધાન વાક્ય છે અને બીજા એની સાથે પ્રશ્નાર્થ, ઉદ્ગાર, આ બધા વાક્યો છે એનો પણ આપણે અભ્યાસ કરવો પડે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો મોસ્ટ ઓફ જે છે એ આ 9થી 12 ધોરણમાં છે 4 માર્કમાં અને 3 માર્કમાં એ પૂછાતું હોય છે. આ ટોપિક છે એ અલગ રીતે જ પૂછવામાં આવે છે, આની સાથે બીજું કંઈ પૂછવામાં આવતું નથી. ફકરા જે છે એ પરીક્ષામાં પૂછવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે ડાયરેક્ટ કેને કહેવાય અને ઇનડાયરેક્ટ કેને કહેવાય. જો કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે જે સંવાદો થતા હોય, એ સંવાદો છે એ બે વ્યક્તિને સામે સામે થતા હોય, તો એ જે વાત થાય છે, કન્વર્સેશન જે થાય છે એને ડાયરેક્ટ કહેવાય. અને ઇનડાયરેક્ટ કેને કહેવાય, તો એના માટે કે બે જે વ્યક્તિના સંવાદો છે એ ત્રીજી વ્યક્તિ દ્વારા જ્યારે રજૂ કરવામાં આવે છે બરાબર ફેરફાર કરીને, ત્યારે એ ઇનડાયરેક્ટ બની જાય છે. આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટની અંદર કેવા પ્રકારના વાક્યો પરીક્ષામાં આવશે બરાબર છે, કયા વાક્યોમાં આપણે અભ્યાસ કરવાનો છે તેનું આપણે છે ને પહેલાં વર્ગીકરણ કરી લઈશું. કેટલા પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય આવે છે, કેટલા વિધાન વાક્ય છે, તો એમાં કેવા ફેરફારવાળા આવશે, એનો પહેલાં ઉપર છેલ્લી જે છે ઇન્ટ્રોડક્શન ટાઈપની જે માહિતી છે આપણે લઈ લઈએ. તો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એ એક વિધાન વાક્ય જે છે એના ફેરફાર જોવાના છે. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય. નંબર 3 ઉદ્ગાર વાક્ય. નંબર 4 આજ્ઞાર્થ વાક્ય. વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, આજ્ઞાર્થ વાક્ય. અને ત્યારબાદ હવે એને આજ્ઞાર્થના બીજા પેટા પ્રકાર જે આવે એ પણ આપણે જોઈ લઈએ. જેમ કે એના બાદ કેનો અભ્યાસ કરવાનો આવશે, તો એના અંદર જેમ કે એક લેટવાળા વાક્ય આવે. નંબર 6 લેટ્સવાળા વાક્ય પણ આવશે. ત્યારબાદ નંબર 7 શુભેચ્છા દર્શક વાક્ય પણ છે એ આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણે આટલા પ્રકારના જે વાક્યો આપણે પરીક્ષામાં પૂછાય તેનો આપણે અભ્યાસ કરીશું. તો થોડુંક કહી દઉં તો વિધાન વાક્ય જે છે એની અંદર હકાર વાક્ય હોય અને નકાર પણ હોય, તો તેવા પ્રકારના વાક્ય જોશું. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય જે છે એની અંદર પણ આપણે છે એ 2 પ્રકારના પ્રશ્નાર્થ હોય, તેનો પણ આપણે અલગથી અભ્યાસ કરીશું. ત્યારબાદ ઉદ્ગાર ચિહ્નવાળા વાક્ય, ઉદ્ગાર વાક્ય હોય બરાબર છે, તેનો અભ્યાસ. ત્યારબાદ આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ જે છે એ ઘણા પ્રકારના હોઈ શકે. જેમ કે આજ્ઞાર્થ છે એ કેવી રીતના દર્શાવાય, તો વિનંતી હોય, ધમકી હોય બરાબર, આદેશ હોય, તો આ બધા પ્રકાર જે બીજા એના આવે છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો આવશે. ત્યારબાદ લેટ અને લેટ્સ. આ જે છે એ બરાબર છે એ લેટ કેવું દર્શાવે અને લેટ્સ કેવું દર્શાવશે એ પણ આપણે જોશું. દરખાસ્ત દર્શાવતું હોય છે બરાબર છે. ત્યારબાદ ક્યાંક જવા માટેની છે
બરાબર છે, એ બાબત દર્શાવતું હોય તો લેટ અને લેટ્સ જે છે એ પ્રકારના પણ સેન્ટેન્સ આપણે ભણવાના આવશે. અને ત્યારબાદ લાસ્ટમાં છેલ્લું શુભેચ્છા દર્શક વાક્ય. આપણે કોઈને સારો એવો મેસેજ પાઠવતા હોઈએ, ગુડ મોર્નિંગ કહીએ, ગુડ ઇવનિંગ કહીએ, કોંગ્રેચ્યુલેશન્સ કહીએ, સોરી કહીએ, થેન્ક યુ કહીએ, આ બધા જે છે ને એ શુભેચ્છા દર્શક વાક્યોની અંદર આવશે. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણે આજે અભ્યાસ કરીશું વિધાન વાક્યનો. હવે વિધાન વાક્યનો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે સૌથી પહેલાં છે ને આ જે વાક્ય રચના છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની, એનો આપણે અભ્યાસ કરવો પડશે. દરેક જે પાર્ટ છે એને શું કહેવાય અથવા તો કયા નામથી ઓળખાય તેનો આપણે અભ્યાસ કરવો પડશે. તો એના માટે આપણે સૌથી પહેલાં છે વાક્ય રચના જોઈશું. ચાલો એક એક્ઝામ્પલ તરીકે અહીંયા એક વાક્ય રચના રૂપે એક વાક્ય લખું છું. જેમ કે સપોઝ આપણે એવું લખતા હોય, જેવિન said to જેની અલ્ફિરામ ડબલ કોટેશનમાં આવશે I will go to market tomorrow, ફૂલ પોઈન્ટ ડબલ ઇન્વર્ટેડ કૌંસમાં પૂરા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડાયરેક્ટ જે વાક્ય છે એને ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે સૌથી પહેલાં ડાયરેક્ટ વાક્ય જે હશે ને તે આપણને આવા પ્રકારનું આપેલું હશે. તેની અંદર આ દરેક પાર્ટ અહીંયા છે ને અલગ કરી શકાય તેવા પ્રકારનું હોય. જેમ કે આપણે જોઈએ તો અહીંયા જે બોલનાર વ્યક્તિ છે બરાબર, એના માટે આપણે વાપરશું રિપોર્ટર. આ થઈ ગયું રિપોર્ટર. રિપોર્ટરને શું કહેવાય તો બોલનાર. આ વાક્યની અંદર જેવિન છે એ બોલે છે. ત્યારબાદ બોલાયેલા શબ્દો, એના ઉપયોગ પહેલાં ક્રિયાપદો છે તો એનો એક અલગ પાર્ટ પડે. સેડ ટુ, જેવિન સેડ ટુ, તો અહીંયા સેડ ટુ શું છે તો એના માટે એ રિપોર્ટર દ્વારા બોલાયેલા ક્રિયાપદ કહેવાય. તો રિપોર્ટેડ, ટેડ એને વર્બ કહેવાય. તો ટૂંકમાં કહીએ તો શું કહેશો આને? આરવી. આ છે આરવી. બોલનાર દ્વારા વપરાયેલા ક્રિયાપદો રિપોર્ટેડ, અથવા તો આને રિપોર્ટિંગ પણ તમે કહી શકો. રિપોર્ટિંગ વર્બ એમ પણ ચાલશે. ત્યારબાદ છે અહીંયા છે જેની. આ કોણ છે તો સાંભળનાર. સાંભળનારને આપણે કહેશું લિસનર. લિસનર છે રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, લિસનર. ત્યારબાદ અલ્પવિરામ અને ડબલ કોટેશનની અંદર આપેલું આ વાક્ય. આ જે છે એને આપણે કહેશું રિપોર્ટર દ્વારા કહેવાયેલી વાત કે વાક્ય. તો એને શું કહેશો? રિપોર્ટેડ સ્પીચ. ટૂંકમાં કહીએ તો આને કહેશું આપણે RS. વિદ્યાર્થી મિત્રો, તો આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એની અંદર ડાયરેક્ટ સેન્ટેન્સ હંમેશા આપણને આવું આપેલું હશે. એની અંદર એક બોલનાર હોય, બોલનાર દ્વારા વપરાયેલા ક્રિયાપદો હોય, ત્યારબાદ સાંભળનારનું નામ અથવા તો એનું કર્મ જે છે એ આપેલું હોય, ત્યારબાદ રિપોર્ટર દ્વારા બોલાયેલા જે વાક્ય જે છે તે અહીંયા આપેલું હશે. તો દરેક પાર્ટના નામ છે. જેમ કે આને આપણે RS કહીશું, જેમ કે આને આપણે RV કહીશું. બરાબર છે. તો આ હતી પેટર્ન. માત્ર આપણે પેટર્ન સમજવાની છે. હવે ત્યારબાદ છે આપણે કેવા ફેરફાર થાય અને કેવા ફેરફાર ન થાય એની વાત કરીએ. આપણે 3-4 તબક્કામાં શીખવાનું છે. તો સૌથી પહેલાં આપણે એવા સેન્ટેન્સો જોશું જેમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. ફેરફાર કેમાં ન થાય એવા, એટલે આપણે અહીં લખી શકાય ફેરફાર વગરના વાક્ય. ચાલો, તો સૌથી પહેલાં આપણે
ફેરફાર વગરના વાક્ય જે છે એ આપણે શીખીશું. એવા વાક્ય છે જેની અંદર ચેન્જીસ થશે નહીં. તો એના માટે અમુક નિયમો છે, રૂલ્સ છે, જે આપણે ફોલો કરશું. શરૂઆતના જે વાક્ય છે એ સર્વનામવાળા નથી, એટલે કે સર્વનામનો ફેરફાર આપણે નહીં કરીએ, અને જે વાક્ય છે એ માત્ર જોવાના છે, ફેરફાર ન થાય તેવા પ્રકારના, બરાબર છે. તો એની અંદર માત્ર બોલનાર જ હશે, સાંભળનાર હશે નહીં, અને એ મુજબ આપણે ફેરફાર કરતા જઈશું. રૂલ્સ નંબર 1. રૂલ્સ નંબર 1 એની અંદર જ્યારે આપેલ વાક્યમાં બોલનાર દ્વારા વપરાયેલ ક્રિયાપદ, એટલે કેવું વાત થાય છે, તો રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ જે છે એ જ્યારે આપેલ વાક્યમાં બોલનાર દ્વારા વપરાયેલ ક્રિયાપદ, એટલે કે રિપોર્ટિંગ વર્બની વાત થાય છે, તે જ્યારે સાદો વર્તમાન કાળમાં આપેલ હોય તો RS ની વાત થાય છે. RS એટલે કયું, તો રિપોર્ટેડ સ્પીચ. એ જે વાક્ય છે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કોઈ જ જાતનો ફેરફાર થતો નથી. ફરીથી આપણે સમજી લઈએ કે જ્યારે આપેલ વાક્યમાં બોલનાર દ્વારા વપરાયેલા ક્રિયાપદ, એટલે આપણે એને રિપોર્ટિંગ વર્બ કહેતા હતા, એટલે કે આરવી, બરાબર. આરવીમાં જ્યારે સાદો વર્તમાન કાળ આપેલો હોય તો RSના વાક્યમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. કોઈ જાતનો ફેરફાર થતો નથી, તો ફેરફાર કેવા પ્રકારનો થાય, તો માત્ર ને માત્ર કેવા પ્રકારનો થાય, યાદ રાખી લઈએ આપણે, બરાબર, કે અલ્પવિરામ અને ડબલ કોટેશન, એટલે કે અવતરણ ચિહ્નો છે એ શું થઈ જશે, આને આપણે કાઢી નાખશું, એટલે કે એનો મતલબ આપણે ક્રોસ કરી નાખીએ. તો આપણે સમજી લેવાનું કે અલ્પવિરામ અને ડબલ કોટેશન છે એ શું થઈ જાય, તો નીકળી જાય છે, અને આપેલ RSના જે વાક્ય હોય, વાક્યને ધેટથી, એટલે કે ધેટના કંજક્શનથી જોડાય છે. તો અહીંયા સંયોજક તરીકે, કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ થાય છે. તો સામાન્ય વસ્તુ એવું છે કે જ્યારે આરવી જે છે એ સાદા વર્તમાન કાળમાં આપેલું હોય તો RSના વાક્યમાં તમે કોઈ જાતનો ફેરફાર કરી શકતા નથી. માત્ર ને માત્ર અલ્પવિરામ અને ડબલ ઇન્વર્ટેડ એટલે અવતરણ ચિહ્નો નીકળી જાય છે, અને આપેલ RSનું વાક્ય જે છે તેને ધેટથી તેની સાથે જોડાય છે. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ જેની અંદર આપણને ખબર પડે. ફોર એક્ઝામ્પલ, કંઈક આવું વાક્ય આપેલું હોય, હી સેઝ, અલ્પવિરામ ડબલ કોટેશનની અંદર હી સેઝ આઈ શો મૂવી યસ્ટરડે. અથવા તો એક બીજું એક્ઝામ્પલ સાથે જોઈએ, એવું લખેલું હોય, they say
વી આર ગુડ પીપલ, ફૂલ પોઈન્ટ ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો આવા વાક્ય આપેલા હોય તો આવા વાક્યની અંદર આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું. પહેલાં તો આને કહેશું આપણે રિપોર્ટર, એટલે કે બોલનાર વ્યક્તિ, બોલનારનું નામ. ત્યારબાદ છે અહીંયા લખેલું છે સેઇઝ. આ સેઇઝ શું છે? તો બોલનાર જે વ્યક્તિ છે તેના દ્વારા વપરાયેલા વર્બ, ક્રિયાપદ, એને આપણે રિપોર્ટિંગ વર્બ કહેશું. રિપોર્ટિંગ વર્બ છે ને એ કયા કાળમાં છે એ જોવાનું છે. અને ત્યારબાદ અલ્પવિરામ અને ડબલ કોટેશનની અંદર જે આપણને સેન્ટેન્સ આપેલું છે આને આપણે કહેશું રિપોર્ટેડ સ્પીચ, રિપોર્ટર દ્વારા બોલાયેલું સેન્ટેન્સ. હવે આ વાક્યને જે આપણે ટ્રાન્સફર કરી ચેન્જ કરીએ તો જવાબ કેવી રીતના બનશે? તો અહીંયા રૂલ્સ નંબર 1 જે છે એ લાગુ પડે છે સાદો વર્તમાન કાળ હોય ત્યારે. તો સૌથી પહેલાં હી સેઇઝ લખ્યું છે. તો ઘણી વખત છે ઘણા બધા વ્યક્તિઓ છે સેઇઝનું ટેલ્સ કરતા હોય છે, પણ યાદ રાખો આપણે માત્ર અત્યારે એક્સરસાઇઝના રૂપમાં ફેરફાર વગરના વાક્યો જોવાના છે. એટલે આપણે અહીંયા સેઇઝનું સેઇઝ જે આપેલું છે એ જ આપણે રાખીશું. ત્યારબાદ સર્વનામમાં ફેરફાર એટલે કે આઈ નું છે ઘણા બધા પાછું હી કરીને ફેરફાર કરતા હોય છે, પણ એ આપણે અત્યારે હાલ પૂરતું નહીં કરીએ. આપણે જે સેન્ટેન્સ છે માત્ર એનો મેઇન પાર્ટનો જ આપણે અભ્યાસ કરીએ છીએ કે આપેલું વાક્ય છે એમાં કઈ જગ્યાએ ફેરફાર કરવાનો છે. તો અલ્પવિરામ અવતરણ કાઢીને વાક્યને ધેટથી જોડવાનું, આટલો જ ફેરફાર આપણે અત્યારે શીખવાનો છે. બાકીના તબક્કામાં આપણે બીજો ફેરફાર શીખીશું. તો હા, આ વાક્ય છે એની અંદર હી સેઇઝનું સેઇઝ જ રાખશું, ટેલ્સ કે કરશું નહીં. તો હી સેઇઝ. હવે વાક્યને જોડવા માટે કંજક્શનનો ઉપયોગ થાય. તો અહીંયા સૌથી પહેલાં અલ્પવિરામ અને ત્યારબાદ છે બરાબર અવતરણ ચિહ્નો આપેલા હશે તો આપણે એને કાઢી નાખીશું, એને આપણે વાક્યમાંથી રિમૂવ કરશું, દૂર કરી નાખશું. તો હવે આરએસનું જે વાક્ય છે ડાયરેક્ટ તમે અહીંયા મેકી શકતા નથી. આ મેકો એ પહેલાં આપણે અહીંયા એક કંજક્શનની જરૂર પડે છે. અને કંજક્શન તરીકે જ્યારે વિધાન વાક્ય આપેલું હોય ત્યારે ધેટનો ઉપયોગ થાય છે. તો એનો મતલબ હી સેઇઝ અહીંયા આવશે ધેટ. ઘણી વખત પ્રશ્ન થાય કેટલાયને કે અહીંયા ધેટનો ઉપયોગ જ શા માટે કંજક્શન તરીકે? નહીંતર આપણી પાસે કંજક્શન તો ઘણા બધા છે, પણ હા ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર જ્યારે આપણે વિધાન વાક્ય જોતા હોય ત્યારે વિધાન વાક્યની અંદર હંમેશા માટે કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ થાય છે. એટલા માટે આપણે અહીંયા ધેટ લખીએ છીએ. તો હી સેઇઝ ધેટ આઈ સો મૂવી યસ્ટરડે. તો આઈનું આપણે આઈ જ રાખીશું. શો એક ક્રિયાપદ છે, સાદો ભૂતકાળ દર્શાવે છે, પણ નિયમ તો એવો છે કે સાદો ભૂતકાળ છે એ પૂર્ણ ભૂતકાળમાં જાય. પણ હા અહીંયા આરવી છે એ સાદો વર્તમાન કાળમાં આપેલો હોય ત્યારે આરએસના વાક્યમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એટલે એનો મતલબ આપણે પણ આમાં ફેરફાર કરીશું નહીં. જે બાકીના ફેરફારો છે જેમ કે અલ્પવિરામ કાઢી નાખવું, ત્યારબાદ છે અવતરણ ચિહ્નો કાઢી અને વાક્યને ધેટથી જોડવું, તે ફેરફારો છે એ આપણે કરવાના છે. તો આઈ સો મૂવી યસ્ટરડે છે એમાં પણ ખરેખર છે એ કાળસૂચક શબ્દ હોય ને તેમાં પણ ફેરફાર થાય. કાળસૂચકમાં યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થાય, પણ હાલ પૂરતું માત્ર આપણે શીખવાનું છે ફેરફાર ન થાય તેવા પ્રકારના વાક્ય જેમાં કોઈ જાતનો ફેરફાર અત્યારે કરવાની જરૂર નથી. અત્યારે માત્ર આપણે સેઇઝ અને ધેટ એને ફોકસ કરીશું, એના પર ધ્યાન રાખીશું. સાદા વાક્યની અંદર આપણે આ રીતનું કરીશું. ઓકે, નેક્સ્ટ કયું છે? તો આનો જવાબ લખીએ તો પહેલાં શું થાય? ધ્યેય બોલનાર છે. સેઈ અહીંયા સાદો વર્તમાન કાળ હોય તો હી સીટ સાથે એસ લાગે તો અહીંયા મૂળ ક્રિયાપદ આવશે. બાકીની બધી જગ્યાએ તો ધ્યેય સાથે સેઈ લખ્યું છે એટલે વાક્ય રચના બરોબર છે. એટલે ધ્યેય સેઈ. ત્યારબાદ છે ફરીથી અલ્પવિરામ અને ડબલ કોટેશન જે છે એને આપણે કાઢી નાખીશું. અને હવે સમજીએ વાક્ય રચના રૂલ્સ પ્રમાણે કે જ્યારે આપેલ વાક્યમાં બોલનાર દ્વારા વપરાયેલ ક્રિયાપદ એટલે કે આરવી કેમ આપેલું છે? જો તે સાદા વર્તમાન કાળમાં આપેલું હોય તો આરએસના વાક્યમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. તો સહીનું સહી રાખી દીધું, ટેલ્સ આપણે હજી નથી કરવાનું. તો વાક્યને જોડવા માટે શું કરવાનું છે? તો પહેલાં તો અલ્પવિરામને ડબલ કોટેશન છે એને આપણે કાઢી નાખીશું અને વાક્યને છે ધેટથી આપણે જોડી દઈશું. એટલે કે અહીંયા લખી નાખીએ ધેટ
વી જે છે એમાં પણ ફેરફાર થાય, પણ આપણે અત્યારે જરૂર નથી, એટલે બાકીનું વાક્ય છે આપણે એમણામ મેકી દેશું. જેમ કે વી આર ગુડ પીપલ, ફૂલ પોઈન્ટ. વિદ્યાર્થી મિત્રો, તો આ રૂલ્સ નંબર 1 હતો. હવે ત્યારબાદ આપણે રૂલ્સ નંબર જે સેકન્ડ જે છે એનો આપણે અભ્યાસ કરીશું. રૂલ્સ નંબર સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, જે રીતના રૂલ્સ નંબર 1 હતો તે જ રીતના રૂલ્સ નંબર 2 આવે છે. એની અંદર વાત કરીએ તો ફરીથી કે જ્યારે, હવે આપણે ટૂંકમાં લખીશું આરવી સાદા ભવિષ્યકાળમાં આપેલ હોય તો આરએસના વાક્યમાં કોઈ જ ફેરફાર થતો નથી. ફરીથી આરવી છે એ સૌથી પહેલાં જોવાનું, આરવી જે છે એ સાદા ભવિષ્યકાળમાં આપેલું હોય તો આરએસના વાક્યમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી. તો ફેરફાર કેટલો થશે? તો ફેરફાર માટે ફરીથી અલ્પવિરામ અને ડબલ કોટેશન એટલે કે અવતરણ ચિહ્ન છે એને આપણે શું કરી નાખશું? કાઢી નાખશું. અને કંજક્શન તરીકે આપણે સંયોજક તરીકે ધેટનો ઉપયોગ કરીશું. આ થઈ ગયો રૂલ્સ નંબર સેકન્ડ. તો રૂલ્સ નંબર સેકન્ડને વધુ સમજવા માટે આપણે એક્સરસાઇઝ જોઈશું. ચાલો એક્સરસાઇઝ નંબર, ત્યાર પછી એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ બંને એક. ચાલો તો ફરીથી લખીએ. સપોઝ અહીંયા લખેલું હોય મોહિત will say we will play games. આ એક સેન્ટેન્સ થઈ ગયું. ત્યારબાદ હજી એક આપણે એક્ઝામ્પલ લખીએ. તો એની અંદર સપોઝ લખ્યું અજય will say he is a bad man. ફૂલ પોઈન્ટ ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એક્સરસાઇઝ અને એક્ઝામ્પલ જેવી સમજો. પણ હા, પેલું મોહિત વિલ સે, હવે ફરીથી આપણે યાદ કરી લઈએ. ભવિષ્યકાળ કેને કહેવાય? તો વાક્યની અંદર જ્યારે સેલ અથવા તો વિલ સાથે મૂળ ક્રિયાપદ આવે, બરોબર, તો એને સાદો ભવિષ્યકાળ કહેવાય. સાદા ભવિષ્યકાળની અંદર બીજા કઈ આવી શકે? તો અહીંયા સેલ સે પણ હોઈ શકે, બરોબર છે. તો એની જગ્યાએ વિલ સે પણ છે. સાથેનું ક્રિયાપદ હંમેશા મૂળ આવે છે. તો અહીંયા નક્કી એ કરવાનો સૌથી પહેલાં કે આ છે એ રિપોર્ટર અને આ છે એ આરવી. આરવી છે એ સાદા ભવિષ્યકાળમાં છે. એ કેવી રીતના નક્કી થાય? તો સેલ અથવા તો વિલ લખેલું હોય તો અહીંયા ખબર પડી જાય કે સેલ નથી પણ વિલ તો છે જ. હા, વિલ છે તો એનો મતલબ અહીંયા આપણે હવે એ મુજબ ફેરફાર કરીશું. નિયમ શું છે કે જ્યારે આરવી સાદા ભવિષ્યકાળમાં આપેલ હોય તો આરએસના વાક્યમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. અલ્પવિરામ અને ડબલ કોટેશન જે છે એ નીકળી જાય અને કંજક્શન તરીકે ધેટનો ઉપયોગ થાય છે. તો ફરીથી અહીંયા આપણે લખીશું મોહિત વિલસેયનું છે તો વિલસેય રાખીશું. વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે થશે ધેટનો ઉપયોગ. અલ્પવિરામ અને ડબલ કોટેશન છે એને આપણે કાઢી નાખીશું અને તેની જગ્યાએ આવી જશે ધેટ.
વી વિલ પ્લે ગેમ્સીસ અને વાક્યની એન્ડમાં આપણે પૂર્ણ વિરામ મૂકી દેવાનું. ચાલો એના પછીના જવાબમાં ફરીથી અજય વિલ સે આવ્યું છે તો વિલ સેનું થઈ જશે વિલ સે. વાક્યને જોડવા માટે આવશે ધેટ કંજક્શન તરીકે. બાકીનું બધું જે આપેલું છે એને આપણે ફરીથી એમણામ લખી નાખીશું. ચાલો આ થઈ ગયું પૂર્ણ વિરામ. વિદ્યાર્થી મિત્રો, તો આ હતા 2 રૂલ્સ, બરાબર છે. ત્યારબાદ હવે આપણે એના પછીનો રૂલ્સ જોશું, જેમાં પણ કોઈ જાતનો ફેરફાર થતો નથી. આ ફેરફાર વગરના વાક્યો છે એની અંદર આપણે 2 જોયા. પણ એક વસ્તુ ખાસ કહેવાની, આ જે 2 પહેલો રૂલ્સ અને બીજો રૂલ્સ છે એને તમે કમ્બાઈન પણ કરી શકો છો. કેવી રીતના? તો અહીંયા આટલું જ યાદ રાખવાનું, જ્યારે આરવી છે એ સાદા ભવિષ્યકાળ ઓબ્લિક કરી નાખીએ પછી અહીંયા લખી નાખવાનું સાદા વર્તમાન કાળમાં આપેલ હોય તો આરએસના વાક્યમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. અલ્પવિરામ ડબલ કોટેશન નીકળી જાય અને વાક્ય ધેટથી જોડવામાં આવે છે. તો એનો મતલબ પહેલો રૂલ્સ અને બીજો રૂલ્સ એ બંનેને તમે ભેગા કરી શકો છો. તો એ બંને ભેગા રાખશો તો તમને યાદ રહી જાય કે સાદો વર્તમાન કાળ હોય આરવીમાં કે સાદો ભવિષ્યકાળ હોય તો કોઈ જાતનો આપણે ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ રૂલ્સ નંબર 3. રૂલ્સ નંબર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો, રૂલ્સ નંબર 3. રૂલ્સ નંબર 3 ની અંદર આપણે જો અભ્યાસ કરીએ તો સમજવું પડશે સૌથી પહેલાં તો કે સાદા વર્તમાન કાળમાં ફેરફાર ન થાય. ભવિષ્યકાળનું પણ જો આરવીમાં આપેલું હોય એને રિલેટેડ તો પણ ફેરફાર થતા નથી. એટલે નિયમ કરી નાખ્યો આપણે, સાદો વર્તમાન કાળ અને સાદો ભવિષ્યકાળ જો આરવીમાં આપેલા હોય તો ફેરફાર થતો નથી. પણ હા, તો ભૂતકાળ આપેલો હોય તો એનો મતલબ લખીએ જ્યારે આરવીમાં સાદો ભૂતકાળ આપેલો હોય તો સાદો ભૂતકાળ આપેલો હોય તો આરએસના વાક્યમાં ફેરફાર થાય છે. આરએસના વાક્યમાં ફેરફાર થાય છે. ક્યારે? જો આરવી છે એ સાદા ભૂતકાળમાં આપેલો હોય ને તો. અત્યાર સુધી આપણે એવું જોયું કે આરવી છે એ સાદા વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં આપેલો હોય તો ફેરફાર નથી થતો. પણ હા, ભૂતકાળ આપેલું હોય તો ફેરફાર થાય છે. પણ એની અંદર પણ હા, પણ જો આરએસનું વાક્ય સનાતન સત્ય પછી કહેવત ગણિત કે વિજ્ઞાનના સૂત્રો અથવા તો સિદ્ધાંત દર્શાવતું હોય, સુવિચાર દર્શાવતું હોય. ફરીથી પણ જો સનાતન સત્ય, કહેવતો, ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો સૂત્ર દર્શાવતું હોય, સુવિચાર હોય, શબ્દ સમૂહ કે કહેવત દર્શાવતું હોય તો આરએસના વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી. ચાલો, તો રૂલ્સ નંબર 3 થઈ ગયો, જેની અંદર જ્યારે આરવી સાદા
ભૂતકાળમાં આપેલો હોય તો આરએસના વાક્યમાં ફેરફાર થાય છે, પણ હા એની અંદર આરએસનું વાક્ય સનાતન સત્ય દર્શાવતું હોય, કહેવત હોય, ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંત કે સૂત્રો દર્શાવતું હશે, સુવિચાર શબ્દ સમૂહ આપેલું હોય તો વાક્યમાં એટલે કે ટૂંકમાં આરએસના વાક્યમાં ફેરફાર થતો નથી. એ આપણે જોવાનો. તો ફેરફાર કેટલો થાય એના માટે ફરીથી સેમ, જેમ કે ફેરફાર માટે પહેલાં તો અલ્પવિરામ અને ડબલ કોટેશન જે છે એ શું થઈ જશે, નીકળી જાય, અને વાક્યને છે ને કંજક્શન એટલે કે સંયોજક એટલે કે ધેટથી જોડવામાં આવે છે. તો આ વાક્ય આપણે વધુ સમજવા માટે એક્ઝામ્પલ કરીએ. Example number 1. Suppose like a teacher said God is great. Second sentence, he said the sun rises in the east. Number 3, બીજું કંઈક પ્રભુ યાદ કરીએ તો લખીએ, priest said honesty is the best policy. ચાલો, તો 3 એક્સરસાઇઝ છે તો એનો આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલા તો છે અ ટીચર સેડ ગોડ ઇઝ ગ્રેટ. ટીચરે સેડ, તો ફરીથી આપણે યાદ કરીએ, જ્યારે રિપોર્ટર દ્વારા આરવી જે છે એ પહેલાં જોવાનું સાદા વર્તમાનકાળમાં છે નથી, ત્યારબાદ જોવાનું સાદો ભવિષ્યકાળ છે નથી, ભૂતકાળ છે. જો ભૂતકાળમાં આપેલું હોય તો આરએસના વાક્યમાં ફેરફાર થાય, પણ હા આરએસનું વાક્ય પણ જોવાનું, એ શું આઈડેન્ટિફાઈ કરે છે, શું દર્શાવે છે. ગોડ ઇઝ ગ્રેટ, ભગવાન મહાન છે, આવો ભાવાર્થ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભગવાનનું મહાન હોવું તે સનાતન સત્ય આપણે એને કહી શકાય, કારણ કે આપણે ક્યારેય એવું નહીં બોલીએ કે ભગવાન મહાન હતા, પહેલા મહાન છે અને પછી હતા, તો શું ભગવાને મહાનતા જે એની હતી એ બંધ કરી દીધી? તો એવું વાક્ય બની જાય. એટલે એનો મતલબ અહીં આપેલું જે વાક્ય છે એની અંદર આપણે કોઈ જાતનો ફેરફાર ન કરી શકીએ. ભગવાન માટે આપણે હંમેશા ગોડ ઇઝ ગ્રેટ જ બોલવાના છીએ, કે બીજું ક્યારેય કાંઈ આપણે બોલવાના નથી. તો ફરીથી તો અહીંયા જવાબ શું લખશું? અ ટીચર સેડનું થઈ જશે સેડ. વાક્યને જોડવા માટે કંજક્શન તરીકે આપણે વાપરીશું ધેટ. ફરીથી તમને યાદ અપાવી દઉં કે જ્યારે સર્વનામના ફેરફાર આવશે ત્યારે આપણે સેડનું ટોલ્ડ કરીશું, પણ હા અત્યારે આપણે ચેન્જ વગરના વાક્ય છે અને સાદા વાક્ય કરીએ છીએ ત્યારે આપણે સેડનું સેડ જ અહીંયા અત્યારે હાલમાં રાખીશું. એટલે અ ટીચર સેડ ધેટ ગોડ ઇઝ ગ્રેટ, ફૂલ સ્ટોપ, અવતરણ ચિહ્નો અને બધું છે એ નીકળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ત્રીજો રૂલ્સ. એની અંદર હવે ફરીથી આપણે એક નવું એક છે એ જોઈ લઈએ. હી સેડ વાક્યને જોડવા માટે આવશે કંજક્શન તરીકે ધેટ. અલ્પવિરામને ડબલ કોટેશન કાઢી નાખ્યા. વાક્ય જે છે એ સીધું આપણે લખી ન શકીએ, એટલા માટે ધેટથી જોડવું પડે. ત્યારબાદ કેની વાત થાય છે? તો ધ સન. ધ સન રાઇઝિસ એટલે શું થાય? રાઇઝ એટલે ઉગવું. તો રાઇઝિસ એટલે ઉગે છે ઇન ધ ઈસ્ટ, પૂર્વમાંથી સૂર્ય ઉગે છે. સનાતન સત્ય વાક્ય છે, આમાં આપણે કોઈ જાતનો ફેરફાર ન કરી શકીએ,
કારણ કે ક્યારે એવું નથી બન્યું કે આજે સૂર્ય છે એ પૂર્વના બદલે પશ્ચિમમાંથી ઉગશે, એવું ક્યારેય નહીં બને, બરાબર. એટલે કે પશ્ચિમમાં આથમે છે, સનસેટ થાય, બરાબર, પણ ઉગવાનું જે કામ છે એ તો હંમેશા બરાબર ઈસ્ટમાંથી જ થશે. એટલે એનો મતલબ આપેલું વાક્ય છે એ સનાતન સત્ય રજૂ કરે છે, એટલા માટે કોઈ જાતનો ફેરફાર થતો નથી. તો ફરીથી ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટનું થઈ જાય પૂર્ણ વિરામ. ચાલો નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ જોઈએ. એની અંદર પ્રિસ્ટ એટલે કોઈ સાધુ છે એ બોલે છે કે પ્રિસ્ટ કીધું, પ્રિસ્ટ શેડનું શેડ વાક્યને જોડવા માટે ધેટ અલ્પવિરામ ડબલ કોટેશન છે એ નીકળી જાય. ત્યારબાદ હવે આપણે સમજીએ શેડ જે આપ્યું છે, બરાબર, સાદો ભૂતકાળ દર્શાવે તો આરએસના વાક્યમાં ફેરફાર થાય, પણ વાક્યને પહેલા સમજવાનું. ઓનેસ્ટી પ્રમાણિકતા, ઇઝ ધ બેસ્ટ એટલે ઉત્તમ, અને પોલિસી એટલે નીતિ છે. તો પ્રમાણિકતાનો જે ગુણ છે એ હંમેશા બરાબર છે એ ઉત્તમ જ રહેવાનો છે. એ નીતિ પ્રમાણે આપણે ચાલીએ તો એ વધારે સારું હોય. તો આજે બધા ગમે તે બાબત છે આપણે એમ જ બોલશું કે પ્રમાણિકતા છે એ ઉત્તમ નીતિ છે, કોઈ એવું નહીં કે ઉત્તમ નીતિ હતી. એટલે આને આપણે ભૂતકાળ ન કરી શકીએ, બરાબર છે. નહીં તો સાદો વર્તમાનકાળ છે એ સાદા ભૂતકાળમાં જાય કાળના ફેરફારમાં, પણ અહીંયા આપેલું વાક્ય છે એ એક સુવિચારના અર્થમાં રજૂ કરેલું છે, તો પણ આપણે એમાં ફેરફાર કરી શકતા નથી. એટલે પ્રિસ્ટ સેડ ધેટ ઓનેસ્ટી ઇઝનું ઇઝ થશે, ધ બેસ્ટ એટલે સૌથી ઉત્તમ, અને પોલિસી છે તો એ રહેવાની જ છે. વિદ્યાર્થી મિત્રો, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આજે આપણે જે ટોપિક ચાલ્યો છે એ ટોપિકમાં માત્ર આપણે આજે એટલું શીખ્યા કે ફેરફાર વગરના વાક્ય હતા, એમાં જે કોઈ જાતનું ફેરફાર કરવામાં આવેલું હતું નહીં. આપણે આજે 3 રૂલ્સ શીખ્યા. નેક્સ્ટ જ્યારે વિડીયો આવશે તો એમાં આપણે કાળમાં ફેરફાર છે એ બીજું સેકન્ડ જે તબક્કો છે એનો આપણે અભ્યાસ કરીશું. એટલે કે ખાસ કરીને 3 રૂલ્સ જે છે એ તમારે યાદ કરી લેવાના. 3 રૂલ્સની અંદર ફરીથી તમને પેલા 2 રૂલ્સ છે એને કમ્બાઈન કરીને હું તમને કહી દઉં તો આરવી છે એ સાદા વર્તમાન કાળમાં અને સાદા ભવિષ્ય કાળમાં આપેલું હોય તો આરએસના વાક્યમાં ફેરફાર થતો નથી. આ રૂલ્સને બંને કમ્બાઈન કરીને સાથે યાદ રાખવાના. ત્યારબાદ છે રૂલ્સ નંબર 3, જ્યારે આરવી છે એ સાદો ભૂતકાળમાં આપેલો હોય ને તો ઓબ્વિયસ કાળ પ્રમાણે છે ને એ ફેરફાર થશે, પણ એ વાક્યની અંદર જો આરએસના વાક્યમાં પણ જો સનાતન સત્ય આપેલું હોય, બરાબર, સૂર્ય છે એ પૂર્વમાં ઉગતો અથવા તો છે પૃથ્વી છે એ ગોળ છે, આવા પ્રકારના જે વાક્ય હશે તો એ સનાતન સત્ય રજૂ કરે છે, તો એમાં ફેરફાર નહીં થાય. પછી કહેવતો હોય કોઈ પ્રકારની, બરાબર છે, ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો દર્શાવતું હોય, જેમ કે એમ કે પાણી છે, બરાબર, એ 100 ડિગ્રીએ છે એ તાપમાને છે, બરાબર, એ ઉકળવા માંડે તો એ નિયમ પ્રમાણે કામ કરે છે, તો એમાં પણ છે એ આપણે ફેરફાર કરી શકતા નથી. સુવિચાર છે, શબ્દ સમૂહ છે, આ બધું આપેલું હોય તો આરએસના જે વાક્યો આપેલા હોય તેમાં કોઈ જાતનો ફેરફાર આપણે કરી શકતા નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આને ફરીથી યાદ કરી લેજો અને નેક્સ્ટ પીરિયડમાં આપણે હવે કાળમાં ફેરફાર છે એનો આપણે અભ્યાસ કરીશું.